નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સુખસર કૃષિ શાળા ખાતે 21મી જૂન અંતર્ગત યોગ કાઉન્ટડાઉન શિબિર યોજાઈ હતી. ફતેપુરા તાલુકાની સુખસર કૃષિ શાળા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર પ્રેરિત અને દાહોદ જિલ્લામાં યોગ શિબિર યોજાઈ હતી. યોગ બોર્ડ દ્વારા દર વર્ષે દરેક જિલ્લામાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવતું હોય છે, જેના ભાગરૂપે દાહોદ જિલ્લાની યોગ શિબિર સુખસર કૃષિ શાળા ખાતે યોજવામાં આવી હતી, જેમાં સુખસર નગર તેમજ આજુબાજુના ગામડાના જુદા જુદા તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને યોગ શિબિરનો લાભ લીધો હતો. આ યોગ શિબિરમાં દાહોદ જિલ્લા પાર્ટી પ્રમુખ શંકરભાઈ અમલીયાર, સ્ટેટ કોઓર્ડિનેટર રાજેશભાઈ પંચાલ, ઝોન કોઓર્ડિનેટર પિંકીબેન, જિલ્લા કોઓર્ડિનેટર દેવેન્દ્રભાઈ પટેલ, ગાયત્રી પરિવાર, પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગના અધિકારીઓ, યોગ કોચ રાહુલભાઈ, પ્રવીણભાઈ, જયાબેન, નંદાબેન, લાલાભાઈ, ધુડાભાઈ, શંકરભાઈ કટારા તથા યોગ ટ્રેનર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. રાજેશભાઈ પંચાલ અને પિંકીબેન ઉપસ્થિત રહી ભાઈ બહેનોને યોગ આસનોનું પ્રેક્ટિકલ કરાવવામાં આવ્યું હતું. યોગ એટલે શું, યોગ કેમ કરવામાં આવે છે અને યોગથી થતા ફાયદા વિશે માહિતી આપવામાં આવી હતી. આ સાથે યોગ બોર્ડ 100 કલાક ટ્રેનિંગ આપી યોગ શિક્ષક તૈયાર કરવાનું કામ કરે છે. તેની સાથે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે જણાવ્યું હતું. છેલ્લે ફતેપુરા તાલુકાના યોગ કોચ ધુડાભાઈ પારગી દ્વારા કરો યોગ રહો નિરોગ, घर घर पे हम जाएंगे, सबको योग सिखाएंगे, ભારત માતા કી જયના નારા સાથે આવેલા તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. શૈલેષ કુમાર રાઠોડ, નેશન પ્લસ ન્યૂઝ, દાહોદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.